હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો આપણે જઈએ છીએ અત્યારે તરણેતર થાનગઢ ગામમાં આવ્યું તરણેતરેશ્વર મહાદેવ, ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય છે. તો આપણે એ મંદિરે જાશું અને રસ્તામાં એક મંદિર આવે છે ઝરિયા મહાદેવ કરીને. તે પણ ખૂબ જ પ્રાચીન મંદિર છે એકદમ. તો ચાલો આપણે ત્યાં મુલાકાત લઈએ. અમારા આરાધ્યા બેન ઉઠી ગયા છે, નીંદર કરતા હતા અત્યાર સુધી. અને અમે હવે ધ્રોલ પહોંચવા આવ્યા અને સાથે સાથે IPLની પણ મજા. ફ્રેન્ડ, સામે ધ્રોલ આવી ગયું છે. તો ધ્રોલ એક નાનકડો બ્રેક કરીએ, ચા પાણી પીવી ને પછી આગળ જઈએ. તો ચાલો હવે હોટલે ક્યાંક ઊભા રહીએ. ચા પીવો તારે? હે આરાધ્યા, તાર ચા પીવો છે? હા વારી, હાલો તો ચા લઈ લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ, રાજકોટ આવી ગયું છે ને ધૈર્યભાઈએ નીંદર કરી લીધી છે 1 કલાક મસ્ત. મારા આરાધ્યા બેને નીંદર કરી લીધી છે. તો હવે આપણે અહીંયાથી રાજકોટ બાયપાસ લઈ લીધો છે ને હવે ડાયરેક્ટ ચોટીલા થઈ ને થાનગઢ જાશું. તો ચાલો તમને રસ્તો બતાડું. તો હજી રાજકોટ બાયપાસ ઉપર ચડ્યા ને ગાડીમાં નાસ્તો ખુલી ગયો છે. શું છે ધૈર્યભાઈ? ચાઇનીઝ સમોસા છે. આરાધ્યા બેન, શું ખાવ છો? ચાઇનીઝ સમોસા. વાહ, તો લાવો પછી એકાદ સમોસું. કચોરી લાવો, હાલો. બીજું કચોરી છે. તો ચાકી કેવી છે? મસ્ત કચોરી છે. પપ્પા તમારે કાંઈ નહીં. તો ચાલો નાસ્તો કરતાં કરતાં હવે ચોટીલા હાઈવે પકડી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, હમણાં પપ્પા ના પાડતા હતા નાસ્તો નથી કરવો, પણ ગાંઠિયા આવી ગયા છે. ઓલ ટાઈમ ફેવરેટ પપ્પાને ગાંઠિયા મળી જાય એટલે પછી બીજું કાંઈ ન જોઈ. શું કહો પપ્પા? હા આરાધ્યા બેન, ગાંઠિયા ખાવા છે? હા હો, આરાધ્યા બેન ને અમારે ગાંઠિયા મળી જાય એટલે પછી બીજું કાંઈ ન જોઈ. તો ચાલો પછવાડે બધા નાસ્તો એન્જોય કરે. હવે તમને પહેલાં કીધું એમ સીધો ચોટીલા ભેગો થાવ. આવી ગયું છે રાજકોટનું એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ. હીરાસર એરપોર્ટ કહેવાય આને. આથી રસ્તો જ્યાં બધી ગાડીઓ જાય છે એરપોર્ટ બાજુ જાય છે. સામેનો ગેટ છે. અને આપણે આમ સીધું જવાનું ચોટીલા બાજુ.
ફ્રેન્ડ્સ ચોટીલા આવી ગયા છીએ, તમે દર્શન કરી લ્યો. ફ્રેન્ડ્સ હમણાં તમે જે ચોટીલાના દર્શન કર્યા, પણ એ શું છે કે હાલતી ગાડીએ શૂટિંગ કર્યું હતું ને એટલે થોડુંક બરાબર નહોતું આવ્યું, સ્થિર ફૂટેજ નહોતી આવી. તો હવે ગાડી સાઈડમાં ઊભી રાખી દીધી છે ને ચાલો તમને ડુંગરના દર્શન કરાવું. અને જો તમારે માતાજીના દર્શન કરવા જોઈએ તો મારો આની પહેલાંનો એક બ્લોગ છે મોરબી ટુ ચોટીલા, તમે એ જોઈ શકો છો. એમાં આખું ડુંગર ચડીને ઉપર ગયા છીએ, માતાજીના મસ્ત દર્શન થયા છે એમાં. પણ અત્યારે ચાલો તમને ડુંગરના દર્શન કરાવું. આ સામે દેખાય ચોટીલા માતાજીનું મેઇન મંદિર છે, મા ચામુંડાનું. તો ચાલો હવે આપણે ચોટીલા ગામમાંથી થાનગઢ બાજુ જઈએ. સીધો રસ્તો છે એ થાનગઢ બાજુ જાય, અને આપણે જે આ રસ્તો દેખાડે આગળથી ત્યાંથી વળી જવાનું છે ડાબી બાજુ. ચરિયા મહાદેવનું બોર્ડ પણ તમે રસ્તામાં વાંચી શકો છો. અને અહીંયાથી આપણે વળી જવાનું ચરિયા મહાદેવ બાજુ. આ થોડો સિંગલ પટ્ટીનો રસ્તો આવે છે મંદિર સુધી. ચરિયા મહાદેવ એ ખૂબ જ પ્રાચીન મંદિર છે, અને મોટા મોટા સંશોધકો પણ શોધી નથી શક્યા કે આ મંદિરમાંથી પર્વત છે ઉપર ને નીચે મંદિર છે ને પાણી ટપકે છે, અને ટપકેશ્વર મહાદેવ કહેવાય છે. ઓમ ઝરિયા મહાદેવ, પાણી ઝરે છે એટલે ઝરિયા મહાદેવ, અને ટપકેશ્વર મહાદેવ પણ કહે છે. અને પાણી ક્યાંથી ટપકે છે એ કોઈને ખ્યાલ જ નથી આવ્યો. તો ચાલો આપણે આ પ્રાચીન મંદિર જોઈએ. ફ્રેન્ડ્સ જો હમણાં આખો જંગલ વિસ્તાર છે અને માંડળ વન કહેવાય છે. આ થાનગઢની આજુબાજુ જે વિસ્તાર જે વન પ્રદેશ છે ને માંડળ વન કહેવાય છે. અહીંયા નીલગાય ને બધું ખૂબ જ જોવા મળે છે. તો સામે જ એક નીલગાય બેઠી છે, તો ચાલો તમને દેખાડું નીલગાય. ઓ મિત્રો, આ દેખાય આખું માંડણ વન છે, જંગલ વિસ્તાર છે આખો. તો આપણે આવી ગયા છીએ મંદિરે. તમને આગળથી બતાડું આખું મંદિર. ખૂબ જ પૌરાણિક છે ને મને લગભગ જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી આ મંદિરમાં હજી લાઇટની વ્યવસ્થા નથી. ઓકે, તો આપણે ચાલો જોઈએ. ચાલો આપણે મંદિરમાં જઈએ. આ છે મહાદેવનું મંદિર, ઝરિયા મહાદેવ. અને હજી વચ્ચે કુંડ છે, અને પાતાળ ગંગા તરીકે ઓળખાય છે. આ મહાદેવનું મંદિર. તમે જોઈ શકો છો મંદિર ઉપર પાણી ટેપકે જ રાખે છે.
કુંડ છે તેને પાતાળ ગંગા કહેવાય છે અને એવી લોકવાયકા છે કે આનું પાણી ક્યારેય ખૂટતું જ નથી. આની ગમે એવો દુષ્કાળ કે હોય આનું પાણી ખૂટતું નથી. અને એવી પણ એક લોકવાયકા છે કે આ પાતાળ ગંગાનું પાણી પીવાથી આપણને ગળાના કોઈ પણ ઇન્ફેક્શન કે રોગ હોય ને તે મટી જાય છે. તો ચાલો હવે આપણે મંદિરે દર્શન કરીએ અને હમણાં જ આરતી થશે મંદિરમાં, તો આપણે આરતીનો પણ લાભ લઈએ. બહુ ફરક નહીં. તો હવે મંદિરમાં આરતી થઈ છે અત્યારે, તો ચાલો હવે આપણે આરતીનો લાભ લઈએ. આ જે ફરતું દેખાય એ આખું માંડણ વન કહેવાય છે. અડા બીડ જંગલની વચ્ચે જરિયા મહાદેવનું મંદિર છે. गणपति दादानी जय, हनुमान दादानी जय, कृष्ण भगवाननी जय, महाकाली मातानी जय, बुद्धगिरी बापूनी जय, विशुद्धानंद स्वामीनी जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. जय મહાકાળી માનું મંદિર છે, તો ચાલો મહાકાળી મંદિરના દર્શન કરીએ. દાદરા ચડીને ગુફા જેવું છે, આ ગુફામાં મંદિર છે. આ છે મહાકાળી માતાજીનું મંદિર અને અહીંયા મંદિરના મહંત છે, તેમની સમાધિ છે. ચાલો હવે આપણે પાછા બહાર જઈએ. તો અત્યારે આપણે જે આ જરિયા મહાદેવ છે તેમના પૂજારી ઉદયભાઈ ખાચર છે, સંચાલક છે મંદિરના. તો ચાલો તેમની સાથે જાણીએ આ મંદિરનો શું ઇતિહાસ છે, શું નહીં એ. તો જણાવશો ઉદયભાઈ? આ માંડવ વનમાં આવેલું અતિ પ્રાચીન જરિયા મહાદેવજીનું મંદિર છે. એનું મહત્વ એ છે કે અહીંયા કેટલા દુષ્કાળ પડ્યા, કોઈ દિવસ પાણી બંધ નથી થયું. પથ્થરમાંથી મહાદેવ ઉપર 24 કલાક અભિષેક થયા રાખે છે.
અને ગમે એટલા દુષ્કાળ હોય તોય આ પાણી કોઈ દિવસ બંધ નથી થયું. અને અહીંયા કોઈ લાઇટની કે કોઈ ના, વ્યવસ્થા લાઇટની કોઈ વ્યવસ્થા નથી. સાંજે 6 વાગે એટલે અહીંથી જતું રહેવાનું હોય છે બધાને. અહીં રાત્રિ રોકાણ નથી, કોઈ મનાય છે. અને હજારો વર્ષો પ્રાચીન છે. હા. અને આજે માંડવ વનની વચ્ચોવચ મંદિર હા, છે, માંડવ વનની અહીંયા વચ્ચોવચ કોઈ હિંસક પ્રાણી કે કોઈ હા આવ્યા હા, કોઈ બનાવ? જંગલ જ છે ફરતું. મંદિરની આજુબાજુમાં ફરતે બધે જંગલ જ છે. એમાં જંગલી જનાવરો હોય જ છે હોય જ બધા છે. પ્રાણી. હા, ચાલો મહાદેવર. મહાદેવર. મારું નામ મહેશ ચંદારાણા, કુવાડવા રહું છું. હું 15 વર્ષથી આ મહાદેવના દર્શન કરવા આવું છું. એમનો ચમત્કાર બહુ જોરદાર છે અને અહીંયા આવનારની બધી મનોકામના સિદ્ધ થાય છે. તો બધા જ દર્શન કરવા આવો, આ લાભ લ્યો. અને જે પાણી જે ટપકે છે ને એ વસ્તુ બહુ મસ્ત છે. એ ક્યાંથી ટપકે છે, શું છે? આજ દિવસોથી શિવલિંગની ઉપરથી, પહાડમાંથી આવે છે. ઉપર શિવલિંગની ઉપર પહાડ છે ને, પહાડી, એની ઉપરથી પાણી ટપકે છે. અને બહુ મસ્ત મીઠું સાકર જેવું પાણી હોય. આ અમે ઝરણામાંથી દર વખતે કેરબો ભરી જાય છે પાણીનો, અને બહુ પીવાની બહુ મજા આવે છે આ પાણી. મહાદેવર. મહાદેવર. તો મિત્રો, આપણે ઝરિયા મહાદેવ વિશે જાણ્યું, એમના ઇતિહાસ વિશે જાણ્યું, અને આખું પ્રકૃતિના પડખામાં એક અનેરો આનંદ છે, એક લાવો છે. તમે બધાય આવો, જરૂરથી આવો મંદિરે. અને ખૂબ જ સારું જે પાણી ટપકે છે, પાણીની પ્રસાદી અમે ચરણામૃત લીધું, ખૂબ જ ઠંડુ ને એકદમ પાણીને એમ કહેવાય ને કે જાણે એક ઘૂંટડો પીધો ને સંતોષ થઈ ગયો આપણને, એવું મીઠું સાકર જેવું પાણી હતું. તો તમે બધાય આવો, જરૂરથી આવો. તો હવે અમે મંદિરેથી નીકળી ગયા છીએ ને જઈએ છીએ આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવ તરણેતરમાં. તો ચાલો હવે ડાયરેક્ટ ત્યાં જઈને તમારી સાથે કનેક્ટ થાઉં. થાનગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે થાનગઢ ગામમાં અંદર જઈએ છીએ. પહોંચી ગયા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે. તો ચાલો આપણે મંદિરે જઈએ. મંદિરે તો અત્યારે આરતી ચાલુ છે. તો ચાલો આપણે અંદર જઈએ મંદિરમાં. આ મંદિર અત્યારે એટલું જૂનું છે કે પુરાતત્વ વિભાગની અંડરમાં આવે છે. તમે જોઈ શકો છો એમના. આ મેઇન મંદિર છે. અને આ મંદિરની અંદર 3 પવિત્ર કુંડ આવેલા છે. આ છે, પછી આ સામેની બાજુ આ કુંડ છે, એક બીજો, અને એક અહીંયા કુંડ છે. આ એમ 3 પવિત્ર કુંડ આવેલા છે. તો ચાલો આપણે મંદિરે જઈએ અને દર્શન કરીએ. આ મેઇન મંદિર છે. આ તમે અંદર શિવલિંગ જોઈ શકો છો, મૂર્તિ જોઈ શકો છો. અને મંદિરના મેઇન પૂજારી છે પંકજગીરી બાપુ. તો આપણે ચાલો એમની પાસે જાણીએ મંદિરનો ઇતિહાસ શું છે ને બધું. મહાદેવર, આનો ઇતિહાસ એ છે કે મારું નામ પંકજગીરી ભરતગીરી ગોસ્વામી અને મન છે ભરતગીરી બાપુના પુત્ર છે. મેં પરંપરાથી સેવા પૂજા કરે છે વારસાગતથી. નાનો ઇતિહાસ એ છે કે દ્રૌપદીનો સ્વયંભૂ રચાડો પાંડવ વખતની એની કથા જોડાયેલી છે. કે દ્રૌપદીનો સ્વયંભૂ રચાડો અર્જુનની માછલીની આ ખાઈ વીધી હતી. અત્યારે એ જગ્યાએ તુલસી ક્યારો સોંપ્યો. તુલસી ક્યારા તરફથી ઓળખાય છે કે દ્રૌપદીનો સ્વયંભૂ રચાણો અહીંયા. પછી દ્રૌપદીના અર્જુના એટલે કે અર્જુને મથ્યો ત્યાં કર્યો, 5,500 આપેલા થયા. પછી ભગવાન વિષ્ણુનો એવો નિયમ હતો, એક જ 8 કમરની પૂજા કરતા. એક જ 8 કમરની પૂજા કરીને પછી ભગવાન વિષ્ણુ જમતા. ભગવાન વિષ્ણુનો નિયમ હતો. એક દી વિષ્ણુ ભગવાનને અભિમાન આવ્યું કે પૃથ્વીમાં સંસાર મારા જેવો કે ભગત નહીં. પછી શિવજીએ પરીક્ષા લીધી, એક કમળ અસદ્રો કરી નાખ્યું, છુપાઈ દીધું. એક હજારની 7 કમળથી આવું જે પૂજા પૂર્ણ થાય નહીં, જો ઊભા થાય તો જેટલા વર્ષનું ફળ તેનું ભંગ થતું. પછી ભગવાન વિષ્ણુ મૂંઝાણ આવે, શું કરું? પછી બધા ઋષિમુનિ ભેગા કર્યા. પછી કપિલ ઋષિએ મુનિએ કીધું તમારી જમણી આંખ ચડો કમળને ગળે. પછી એનું જમણું નેત્ર કાઢીને શિવલિંગમાંથી અર્પણ કર્યું. પછી શિવ પ્રસન્ન થયા. ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર ભેટ આપ્યું. અને ત્રીજી આંખ શિવ કપારે ધારણ કર્યું. નામ પડ્યું ત્રિનેત્રેશ્વર મહાદેવ. ત્યાંથી
પછી જે રામચંદ્ર ભગવાનજીને બ્રહ્મત્યાનો પાપ લાગ્યો, રાવણ બામન હોય તો બામનને માતા બ્રહ્મત્યાનો પાપ લાગે. પછી રામચંદ્ર ભગવાનના ગુરુના આદેશના આવ્યા હતા, કુંડમાં સ્નાન કર્યું હતું, શિવ પૂજા કરી પછી પાપ પુણ્યની બારીમાં પથ્થરની પાપ પુણ્ય બારીમાંથી ગરકાતા પછી રામના અડધા પાપા અહીંયા ધોવાના હતા રામચંદ્ર ભગવાન. એટલે બહુ જ પુરાણી છે, 5,500 વર્ષ પહેલાંનું મંદિર. એટલે આમ જોયું તો રામકથા વખતનું જોડાયેલું છે મંદિર. પછી ઋષિ પાચમના ગંગાજી આવે. મહિમા એ છે કે લોકો દૂર દૂરથી નાવા આવે આજુબાજુ ગામમાં. ઋષિ પાચમની સ્વયં ગંગા આવે. ઋષિ પાચમનો મેળો ભરાય, ઋષિઓનો મેળો તો દેવલોક મેળો ગણાતો ભાતીકાળમાં. હવે ભાતીકાળ પબ્લિક મેળો થઈ ગયો, બધા દેવલોક મેળો કર્યા. દેવો આવતા મેળામાં, દેવોના રસ્તુ થતા, પછી ઋષિના આશ્રમમાં ભમતા, પછી ઋષિ આજ્ઞા કરી શિવને પ્રસન્ન કરે, પછી શિવે ગંગા બધાય. એટલે ઋષિ પાચમનું સ્નાન કરવાનું માહિતમ મોટું છે કે ઋષિ પાચમ સ્વયં ગંગા વધારે છે અહીંયા, અને પરંપરાથી આ ઋષિ પાચમનો મેળો ભરાય છે ભાતીકાળ ગુજરાતમાં. જૂની સંસ્કૃતિ, ઘોડા દોડ ને પછુ દોડ ને જૂની છતરીઓનો, મોર પૂછાનો ની બહુ મોટો ઉત્સવ છે. મહાદેવ. હમણાં જે આપણે અંદર મંદિરના જે મેઇન પૂજારી છે તેમની પાસેથી ઇતિહાસ સાંભળ્યો તે આ તુલસી ક્યારો છે. જો તમને દેખાડું, અહીંયા આ તુલસી ક્યારો હતો એ જગ્યાએ પહેલાં કુંડ હતું અને અહીંયા અર્જુને મત્સ્યવેદ કર્યો છે. અને આ જે છે એ આખો તુલસી ક્યારો છે. તો મિત્રો, જે આ કુંડ છે, આ કુંડનું જે પાણી છે એ એકદમ પવિત્ર પાણી છે. એક લોકવાયકા પ્રમાણે એમ કહેવાય છે કે આપણા ભગવાન જે શ્રી રામ ભગવાનના પિતા દશરથ મહારાજ છે તે જે દેવલોક પામ્યા તે તેમના અસ્થિ વિસર્જન છે તે આ કુંડમાં કરવામાં આવ્યા છે. અને તેમની પાછળની જે સમગ્ર વિધિ હોય તે વિધિ પણ આ કુંડના કિનારે બેસીને કરવામાં આવી છે. તો આ મંદિર, આ કુંડનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે. આશરે 5,000 વર્ષ પહેલાંનો છે. કારણ કે મહાભારત અને રામાયણ એ બંનેને આવરી લેતું આ મંદિર છે. તો મંદિરમાં આપણે પગે લાગ્યા ને ચાલો હવે આપણે બહાર નીકળીએ. મંદિરથી નીકળીને ચા પાણી કરી રહ્યા. બાપા સીતારામ પાન સેન્ટરને છે, હા, નાસ્તા ને બધું. હા, ચા દેજો ને દાદા. હા, શું કે પ્રિયાંશભાઈ? હા, તો ચાલો ચા પી લઈ. જય મહાકાળીમાં, જય હનુમાનજી મહારાજ. આ તરણેતર ગામ છે. મોટો લોકમેળો ભરાય ભાદરવા મહિનામાં, ચોથ, પાંચમ, છઠ. બહુ મોટો મેળો ભરાય. ગુજરાતનો 1 નંબર મેળો. અને ત્રિનેત્રેશ્વર દાદાનું મંદિર છે, જૂનું પુરાણી પાંડવો વખતનું. મહાકાળી માતાજીનું છે, હનુમાનજી મહારાજનું છે, રામદેવજી મહારાજનું છે. ભાતીગળ મેળો ગણાય. બધા ગાડા હરીફાય, પછી ઘોડા હરીફાય, અબોલ જીવની હરીફાઈ, બધી ટોટલ આવે. અહીં મોટો મેળો ભરાય. બસ, જય સીતારામ. તો ફ્રેન્ડ્સ, આપણે જે આ મંદિરેથી જોયું, આપણે તરણેતર મહાદેવના મંદિરેથી નીકળ્યા. એ મંદિરનો તમે ઇતિહાસ જોયો, ખૂબ જ રોચક ઇતિહાસ છે. રામાયણ કાળથી લઈ મહાભારત કાળ સુધીનો એ આખો રોચક ઇતિહાસ છે. તેથી જાણી આપણે ઝરિયા મહાદેવના મંદિરે ગયા. ઝરિયા મહાદેવના મંદિરના આપણે આરતીનો લાભ લીધો. એ પણ ખૂબ જ ઐતિહાસિક અને ખૂબ જ પૌરાણિક, પ્રકૃતિના પડખામાં ખૂબ જ શાંતપ્રિય જગા, આવેલી આહલાદક જગા છે કે તમે એકવાર આવો, ત્યાં દર્શનનો લાભ લ્યો.
અને આપણે જે રસ્તામાં ગામ જોયું એ ગામ છે થાનગઢ. થાનગઢ ગામનો પણ એક રોચક ઇતિહાસ છે. મોરબીમાં જે ટાઇલ્સનો બિઝનેસ ધીકતો ચાલે છે એની સર્વપ્રથમ પ્લાન્ટ થાનગઢ હતો. એની શરૂઆત થાનગઢથી થઈ હતી. અને વિલાયતી નળિયા એનું પણ ખૂબ જ મોટા પાયે ઉદ્યોગ થાનગઢમાં છે. સેનેટરી વેસ્ટ એનો પણ ઉદ્યોગ થાનગઢમાં છે. પછી જે માટીના વાસણો કહેવાય એનો પણ મોટો ઉદ્યોગ થાનગઢમાં છે. અને થાનગઢ પોતાનામાં એક રોચક ઇતિહાસ એ ધરાવે છે કે જે થાનગઢ ગુજરાતના જે જગવિખ્યાત કહી શકાય એવા મશહૂર હાસ્ય કલાકાર શ્રી સાબુદ્દીનભાઈ રાઠોડ છે એ થાનગઢના છે. થાનગઢની જે નગરપાલિકા છે તેમને સાબુદ્દીનભાઈ રાઠોડ જ્યાં ભણતા એ સ્કૂલથી લઈ એમના ઘર સુધીનો જે આખો માર્ગ છે એમને સાબુદ્દીન રાઠોડ માર્ગ તરીકે એને એમનું નામ આપ્યું છે રોડનું. એ પણ એક ખૂબ જ મોટી વાત કહેવાય. સાબુદ્દીનભાઈ રાઠોડને 2020ની સાલમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી એવોર્ડ એમને હાસ્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવ્યો છે. સાબુદ્દીનભાઈ રાઠોડની એક બીજી વાત કહી દઉં તો એ જે સ્કૂલમાં અભ્યાસ કરતા એ જ સ્કૂલમાં પછી એ શિક્ષક તરીકે એમને નોકરી કરી અને એ જ સ્કૂલમાં પછી એ આચાર્ય થઈ અને સેવાનિવૃત્ત થયા. તો આ છે આખો થાનગઢ, ઝરિયા મહાદેવ અને આપણે ગયા તરણેતર મહાદેવ એમનો આખો રોચક ઇતિહાસ. અને બીજું આ કે આ જે સંપૂર્ણ ક્ષેત્ર છે એને પાંચાલ પ્રદેશ કહેવાય છે. મહાભારત કાળમાં જે આપણે જોયું તે ઇતિહાસ જોયો એટલે સમગ્ર જે જગ્યા છે એ પાંચાલ પ્રદેશ તરીકે વખણાય છે. તો આપણે આ વિશે જાણ્યું. આઈ હોપ તમને બધાને પણ મજા આવશે ને. તો ચાલો હવે આપણે મોરબી જઈએ અહીંયાથી. તો ફ્રેન્ડ્સ હમણાં મેં જેમ વાત કરી કે થાનગઢ છે એ માટીના વાસણો માટે વખણાય છે. તો ચાલો એક માટીના વાસણની દુકાન આવી છે તો આપણે જોઈએ કેવી છે. હવે આપણે જાય છીએ મોરબી. વાંકાનેરનો આ રસ્તો છે. અહીંયાથી સરા અને સરાથી વાંકાનેર અને વાંકાનેરથી મોરબી. તો ચાલો હવે ડાયરેક્ટ તમને હું મોરબી કનેક્ટ કરું તમારી સાથે. તો ચાલો ફ્રેન્ડ મોરબી આવ્યા હતા. મોરબી જઈમાં અડધી કલાક જેવો આરામે કર્યો ને હવે નીકળીએ આપણે સીધા જામનગર. તો ચાલો તમને બતાડું ને મોરબીના રસ્તા ને બધુંય. ને હવે લગભગ તો સીધા જામનગર જ જાશું. બાય ચાન્સ જો ક્યાંય બ્રેક મારશું ક્યાંય ઊભા રહેશું તો તમને બતાડું. તો હવે મોરબીથી નીકળ્યા અમે. જોઈ લ્યો રસ્તા મોરબીના. આગળ આવશે એ પાડા પુલ ને આપણે હાલશું એ મયુર બ્રિજ. નવું નામ રાખ્યું છે એનું મયુર બ્રિજ. ને જામનગર લગભગ અહીંયાથી 110 કિલોમીટર જેવું આઘું છે મોરબીથી. અને રસ્તા સારા છે. આમ 4 લેન નથી આવતો. 4 લેન ધ્રોલથી આવશે. ધ્રોલ સુધી 2 લેન છે પણ રસ્તા સારા, ક્યાંય ખરાબ નહીં રસ્તા, એટલે વાંધો આવે એવું નથી. તો હવે ચાલો હું તમને રસ્તામાં જ સામે ગામ જો ઊભા રહેશું ધ્રોલ ચા પાણી પીવા તો ધ્રોલ કનેક્ટ થાવ, નહીં તો પછી હવે સીધો તમને હું જામનગર જ કનેક્ટ થાવ. કારણ કે હવે ક્યાંય ઊભવાનું તો આવશે નહીં ને કાંઈ વ્યૂ કે એવું તો અંધારામાં રાતના કાંઈ દેખાશે નહીં. અને ખાલી રસ્તા જોઈને તો પછી તમે બોર થઈ જશો. એટલે હવે તમને જો ધ્રોલ ઊભો રહું તો ધ્રોલ, નહીં તો પછી સીધો જામનગર તમારી સાથે કનેક્ટ થાઉં. તો ચાલો હવે મયુર બ્રિજ ઉપરથી નીકળ્યા આપણે. તો
ચાલો હવે જામનગર કે ધ્રોલ ત્યાં ઊભા રહેશું, ત્યાં કનેક્ટ થાવ નહીં તો પછી જામનગર ડેફિનેટલી. તો ફ્રેન્ડ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આજે આખા દિવસમાં આપણે આ બંને મંદિરો ફર્યા, ઝરિયા મહાદેવ અને તરણેતર મહાદેવના મંદિરે, અને ખૂબ જ મજા કરી, એન્જોય કર્યો આજનો દિવસ આખો. તો ફ્રેન્ડ્સ હવે આપણે જામનગર ઘરે પહોંચી ગયા છીએ, તો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી. જો તમે છેલ્લે સુધી બ્લોગ જોયો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખાસ કરીને તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે ત્યાં સુધી ગુડ નાઇટ.